કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં ઉદાહરણના દાખલા નંબર 2.10 ને સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2.10ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે. એને એકવાર વાંચી અને આપેલી માહિતીને સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કહ્યું છે એ 900 પિકોફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. આકૃતિ 2.37 ની વિદ્યાર્થી મિત્રો 2.31, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કેટલી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? તો આપણને ગીવનમાં આપેલું છે કે કેપેસિટરનું મૂલ્ય 900 પિકોફેરાડે. હવે પિકોફેરાડે એટલે 10⁻12 અને વોલ્ટેજ કેટલા છે? 100 વોલ્ટ. અને તમને પૂછે છે કે આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આ આકૃતિમાં, આકૃતિ એમાં તમારે કેપેસિટરમાં સંગ્રહાતી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ કેપેસિટરને બેટરી સાથે જોડીશું તો કેપેસિટર ઉપર શું થાય? વિદ્યુત ભાર જમા થાય. ઓકે, તો આપણે સાથે સાથે આ વિદ્યુત ભારને પણ શોધી લઈશું. આ વિદ્યુત ભાર શોધવાનું કારણ શું? જે નેક્સ્ટ પાર્ટ બી છે એમાં વિદ્યુત ભારનો ઉપયોગ થવાનો છે, એટલા માટે. ઓકે, હવે પાર્ટ બી ને જોઈએ. આ પાર્ટ એ નો હતો. હવે પાર્ટ બી માં શું કહે છે? પાર્ટ બી માં કહે છે આપણને કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આકૃતિ 2.31b આ જોડ્યું છે એમ. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? જરા ધ્યાનથી જુઓ. પહેલું કેપેસિટર અહીંયા આપણે બેટરી સાથે જોડ્યું હતું. એ બેટરી સાથે જોડ્યું એટલે કેવું હશે? વિદ્યુત ભારિત હશે. હવે જ્યારે એને વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે, કેટલા મૂલ્યના? 900 પિકોફેરાડેના જ. 900 પિકોફેરાડેના. તો જેવું આપણે આને કેપેસિટરને બીજા વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડીશું, તરત જ શું થશે? વિદ્યુતભાર તરત જ શું થશે વિદ્યાર્થી મિત્રો? જે આ કેપેસિટર પર રહેલો વિદ્યુતભાર છે એ ધીમે ધીમે ક્યાં જમા થવા લાગે? આ કેપેસિટર ઉપર જમા થવા લાગે. તમને એક એક્ઝામ્પલ આપું. એક પાણીની ટાંકી છે, ફૂલ ભરેલી, પાણી ભરેલી ટાંકી છે, અને એક ખાલી ટાંકી છે, એના સાઈઝની છે, એના જેટલા ને જેટલા સાઈઝની. હવે હું આને જોડી દઉં તો શું થાય વિદ્યાર્થી મિત્રો? આમાંથી પાણી આમાં ભરાવાનું શરૂ થઈ જાય. ક્યાં સુધી ભરાય? ત્યાં સુધી આ બંનેના લેવલ સરખા ન થાય ત્યાં સુધી. મતલબ પાણી સરખા ભાગે શું થઈ ગયું? વિભાજિત થયું. સેમ વસ્તુ અહીંયા થાય છે. આ કેપેસિટર વિચારો, પાણી ભરેલી ટાંકી છે અને આ ખાલી ટાંકી છે. આમાં રહેલું પાણી મતલબ વિદ્યુતભાર, એ શું થશે? ભરેલી ટાંકીમાંથી ખાલી ટાંકીમાં જશે. મતલબ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર એ ક્યાં જાય? વિદ્યુતભાર વિહીન કેપેસિટર પર જાય. અને ક્યાં સુધી જશે? જ્યાં સુધી બંનેમાં વિદ્યુતભારો સરખા વિભાજિત ન થાય. મતલબ કે આનો નવો વિદ્યુતભાર શું થઈ જાય? Q/2 અડધો થઈ જાય. તો આનો પર કેટલો થશે નવો વિદ્યુતભાર? Q/2. તો બંને ઉપર વિદ્યુતભાર કેવા થઈ ગયા? અડધા અડધા થઈ ગયા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આનું પણ શું શોધી શકીએ? નવી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધી શકીએ. કોના માધ્યમથી શોધી શકીએ? આ નવા વિદ્યુતભારના માધ્યમથી શોધી શકીએ. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા સોલ્યુશન એનું કરીએ. તો એના સોલ્યુશન માટે વિદ્યાર્થી મિત્રો આપણે સીધી વેલ્યુ મૂકવાની છે. કેમ કે આપણને સૂત્ર ખબર છે, 1/2 CV². બીજું પણ એક સૂત્ર છે, U = 1/2 Q × V. અને ત્રીજું પણ સૂત્ર ખબર છે, 1/2 Q²/C. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ સૂત્રોમાંથી આપણે એક સૂત્ર પસંદ કરવાનું છે. તો જ આપણને જુઓ, C આપેલું છે, V આપેલું છે, તો કયું સૂત્ર સૌથી પહેલા ઈઝી પડશે? પહેલું સૂત્ર. તો એ સૂત્રમાં વેલ્યુ મૂકીએ અને જવાબ મેળવી લઈએ. તો જુઓ, therefore U = 1/2 C. C કેટલા છે? 900 પિકોફેરાડે. પિકો એટલે 10⁻12 ગુણ્યા V કેટલા? 100. તો 100² તો therefore U = 1/2 ગુણ્યા 900 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100² કેટલો થાય? 10,000 થાય. તો 4 મીંડા આના અને 2 મીંડા આના કાપી નાખીએ તો U = 9/2 ગુણ્યા 10⁻, આ જે
6 મીંડા કાપ્યા તો અહીંયા કેટલા થઈ જશે? -6. તો અહીંયા થાય -6. તો ધેરફોર યુ બરાબર શું આવે? 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો પહેલો જવાબ છે. બહુ ઇઝી છે, ખાલી સૂત્રમાં વેલ્યુ મૂકવાની હતી. હવે બીજો કિસ્સો થોડો ઇન્ટરેસ્ટિંગ છે. મેં તમને કહ્યું એ પ્રમાણે જેવું આપણે ભરેલું કેપેસિટર ખાલી કેપેસિટર સાથે જોડીશું, વિદ્યુતભાર અડધો અડધો થઈ જાય. તો નવો વિદ્યુતભાર કેટલો? નવો વિદ્યુતભાર જે શરૂઆતમાં વિદ્યુતભાર હતો એના કરતા અડધો. તો શરૂઆતનો વિદ્યુતભાર તો પહેલા શોધવો પડશે ને. તો પહેલા શું શોધી લઈએ? શરૂઆતનો વિદ્યુતભાર શોધી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સી, પહેલા તો સૂત્ર આપણને ખબર છે, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી થાય કે નહીં? હા. તો ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી કેટલા છે? 900 ગુણ્યા 10⁻12. વી કેટલા છે? 100. તો જુઓ, 2 મીંડા આના 2 મીંડા આના કાપી નાખીએ તો કેટલા થાય? અહીંયા -8. તો ધેરફોર ક્યુ બરાબર 9 ગુણ્યા 10⁻8 કુલમ. તો જુઓ આપણને શરૂઆતનો વિદ્યુતભાર મળી ગયો. આ ક્યારનો છે? જ્યારે બેટરીને કેપેસિટરને કોની સાથે જોડેલો હતો? બેટરી સાથે જોડેલો. ઓકે. હવે જ્યારે એને બેટરીમાંથી દૂર કરી અને બીજા સેમ ટુ સેમ વેલ્યુના કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ વિદ્યુતભાર કેવો થશે? અડધો અડધો થશે. આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે થાય અડધો અડધો. તો હવે પાર્ટ બી નું જો હું સોલ્યુશન કરું, બી બરાબર, તો પહેલા તો મારે શું શોધવું પડે? નવો વિદ્યુતભાર શોધવો પડે. તો નવો વિદ્યુતભાર ક્યુ ડેશ બરાબર ક્યુ બાય 2. તો ક્યુ કેટલા છે? 9 ગુણ્યા 10⁻8 કુલમ ભાગ્યા 2. તો નવો વિદ્યુતભાર બંને ઉપર કેટલો થયો? 4.5 ગુણ્યા 10⁻8 કુલમ. તો હવે આપણે નવી સ્થિતિ ઉર્જા યુ ડેશ બરાબર શું શોધી શકીએ? તો જુઓ, આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે નહીં? ઇઝી છે. જુઓ, નવો વિદ્યુતભાર આપણને ક્યુ ડેશ અને વોલ્ટેજ તો કેટલો હતો? 100 વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો હવે 4. પહેલા તો સૂત્રની વેલ્યુ લખું. વિદ્યાર્થી મિત્રો 1/2 ગુણ્યા ક્યુ ઇન્ટુ વી. હવે વિદ્યુતભાર કેટલો? વી ડેશ. હા, અને બીજી વસ્તુ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે કે જ્યારે આપણે કેપેસિટરને ફૂલ ચાર્જ કરેલો હતો ત્યારે એની ઉપરનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હતો? 100 વોલ્ટ. પણ હવે જ્યારે એને બીજા કેપેસિટર સાથે મૂકવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એનો પણ વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવો પડે. તો વિદ્યુત સ્થિતિમાન હવે કેટલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો? સમાંતરમાં છે તો કેટલો હશે? 100 જ હશે. તો વી કેટલો રહેવાનો વિદ્યાર્થી મિત્રો? 100 જ રહેવાનો. તો હવે જુઓ, ધેરફોર યુ ડેશ બરાબર 1/2 ઇન્ટુ 4.5 ઇન્ટુ 10⁻8 ઇન્ટુ 100. ધેરફોર યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 4.5. અને આપણે આવી રીતે લખી શકીએ, જરા ધ્યાનથી જોજો હા વિદ્યાર્થી મિત્રો. 45/10 1/2 લખી શકાય આવી રીતે, ગુણ્યા 10⁻8 ગુણ્યા 100. તો તમે જુઓ, 1 મીંડું તો આ કપાઈ જ જશે સીધું. તો ધેરફોર વિદ્યાર્થી મિત્રો યુ ડેશ બરાબર 45/2 ગુણ્યા 10 આ 1 મીંડું કાપીએ તો અહીંયા કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા થશે તમારે -7. તો -7. તો ધેરફોર યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 45/2 એટલે 22.5 થાય ગુણ્યા 10⁻7. તો ધેરફોર યુ ડેશ બરાબર શું થશે? 1 પોઈન્ટ ખસાડીએ તો 2.25 ગુણ્યા 10⁻6. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આ તમારો જવાબ આવશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાયો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.